વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય પલાસની અંદર એટલે કે ગુજરાતીની અંદર પ્રશ્ન 1 બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવા એનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, અસાઇનમેન્ટના અન્ય પ્રશ્નોના સોલ્યુશન પણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે, તો એ પણ તમે જઈને જોઈ શકો છો. પહેલો પ્રશ્ન છે, કાવ્યગ્રહમાંથી હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે? તેમાં આવશે દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ તો દિશા જાણવી જરૂરી હોય છે. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અવિચલ છે, એ ક્યારેય પોતાનું સ્થાન બદલતો નથી, માટે દિશા જાણવા હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે. બીજું છે, હોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું છે? તેમાં આવશે સફર કરનારની ઈચ્છા શક્તિ પ્રબળ હોય અને લક્ષ્ય નક્કી હોય તો એ સ્થળ નજીક છે કે દૂર છે એ પ્રશ્ન મહત્વનો રહેતો નથી. દૂર નજીકનો ભેદ રહેતો નથી, તેથી હોડીને દૂર શું નજીક શું કહ્યું છે. એના પછી ત્રીજો પ્રશ્ન છે, હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે? તો આ કાવ્યમાં હોડી એક પ્રતીક છે, સાધન છે, પછી અખાટ અનંત દરિયો એ જીવન છે. જીવન રૂપી યાત્રામાં હોડીની મદદથી આગળ વધવાનું છે. પછી ભલે ગમે તેટલા તોફાનો આવે, લક્ષ્ય નક્કી જ છે. આમ આ ઉદાહરણ થકી જીવન યાત્રાના આશાવાદી પ્રેરણા મળે છે. એના પછી કાવ્ય 14 છે, એમાં પહેલો પ્રશ્ન છે, ધૂળો કેમ ભૂલો પડે? તેમાં આવશે ધૂળો ઈડરનો વાણિયો હતો, તે વ્યાપાર કરવા માટે કોટડા ગામે જવા નીકળ્યો હતો. જતા જતા અંધારું થઈ જતા ધૂળો રસ્તો ભૂલી જતા બીજા રસ્તે ચડી જવાથી ભૂલો પડે છે. પછી ચોર કેમ નાસી ગયા? તો ધૂળાએ હિંમત અને વિશ્વાસથી કામ લીધું. પોતાની પાસેનો 4 ખાટલા ભરેલો કોથળો વીંજવાથી ચોરને બરાબરના ઘા વાગ્યા. ચોરોથી આ માર સહન ન થયો. ચોરોએ વિચાર્યું કે જો આ એકલો જ આટલો બળવાન છે, જ્યારે તેના 12 સાથી એક સાથે આવશે ત્યારે તો આપણી શું વલા થશે? તેથી તેઓ જીવ લઈ નાસી ગયા. ત્રીજું છે, ધૂળાએ પોતાના સાથી કોને કોને ગણાવ્યા? ધૂળાએ પોતાના સાથી આ રીતે ગણાવ્યા: 2 હાથ, 2 આંખો, 2 પગ, 4 ખાટલા મળી 10 થાય, અને મારા છેલ્લા 2 ખરા સાથીદારો હિંમત અને વિશ્વાસ. જો આ 2 ન હોય તો બધા નકામા. પછી કાવ્ય 16, એમાં પહેલો પ્રશ્ન છે, શેરી આવે સાદ કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે? તેમાં આપણે લખીશું: ઉપર ઓટલો મોર આવે છે કે આંબાનું એકે પાંદડું દેખાતું નથી. મોરની માંદક ગંધથી આનંદમાં કોયલ ટહુકે છે. બીજું છે, તમને ઘરમાં રમત રમવી ગમે કે બહાર? કેમ? મને બપોર હોય તો ઘરમાં રમત રમવી ગમે, જ્યારે સવારે કે સાંજે રમવાનું હોય તો શેરીમાં રમતો રમવી ગમે, કારણ કે બપોરની ગરમીથી શેરીમાં રમવાથી બીમાર પડવાની શક્યતા રહે છે. ચામડીનો રંગ કાળો થઈ જાય છે. એના પછી કાવ્ય 18 છે, એમાં છે, એકલા જનારને કવિ અભાગી કેમ કહે છે? તો એકલા જનારના મનમાં કશું કે ઘેર છે, પણ એ દેહને સાથ આપનાર લોકો નથી. લોકો જાણે છે કે જનારનો માર્ગ સત્યનો છે. લોકોમાંઓને સાથ આપવાની શક્તિ નથી. સાથ સહકાર આપવા તેઓ નાશ ભાગ કરે છે, મોં સંતાડે છે. તેથી એકલો જનારને કવિ અભાગી કહે છે. એના પછી કાવ્ય 19 છે, એમાં છે, પહેલો પ્રશ્ન, ગોપીની વેલનું વર્ણન કરો. તેમાં આપણે લખીશું: ગોપીએ આવવા જવાનું એક જ બારણું એવી પિંજડી તૈયાર કરાવી. તે વેલડી શાક અને શીશમાની બનેલી હતી. તેને નવલા સુતારે ઘડી હતી, જેમાં ઘોડો અને દામનો એમ 2 બળદ જોડાયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.